નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના ટોપ 20 ન્યૂઝ. ગોંડલ હાઈવે પર ગુંદાળા જોગડી પાસેનો બનાવ. વહેલી સવારે બે કાર અથડાતા 4 લોકોના મોત, ધોરાજીના 2 અને ગોંડલના 2 યુવકોના મૃત્યુથી અરેરાટી. કોલકાતાના ડોક્ટર બળાત્કાર અને હત્યા કેસ. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટરો કેસની સુનાવણી જોઈ સુપ્રીમ કોર્ટ જિંદાબાદના નારા લગાવ્યા. વડોદરામાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી થઈ. તારીખ 19 થી 21 ઓગસ્ટ 80 તસવીરોનું પ્રદર્શનનું આયોજન કરાયું. ગાંધીનગરમાં સીબીઆઈ હોવાનું જણાવી મહિલા સાથે કરી છેતરપિંડી. ₹60 લાખની કરી ઠગાઈ. પોલીસે આરોપીની કરી ધરપકડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે મલેશિયાના પ્રધાનમંત્રી દાતો સેરી અનવર બિન ઇબ્રાહીમનું ઔપચારિક સ્વાગત કર્યું. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 21 ઓગસ્ટથી વરસાદમાં વધુ 1 રાઉન્ડની કરી આગાહી. રાજ્યમાં અત્યાર સુધી 73% વરસાદ નોંધાયો. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વીરભૂમિ ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મ જયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી. ભારતમાં વર્ષનું પહેલું સુપર બ્લુ મૂન જોવા મળ્યું. સોમવાર રાતથી મંગળવાર સુધી જોઈ શકાશે બ્લુ સુપર મૂન. હવામાન વિભાગની આગાહી અનુસાર દિલ્હીમાં ભારે વરસાદ બાદ દિલ્હીના કેટલાક ભાગોમાં ભરાયા પાણી. જમ્મુ અને કાશ્મીર પોલીસ સહિત સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન. જેલ ડુડુમાં આતંકવાદીઓનું પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશન દરમિયાન થયેલ ગોળીબારમાં એક સીઆરપીએફનો જવાન પામ્યો વીરગતિ. અરવલ્લીના મોડાસાના જીવણપુર પાસે ઘટના. ઠક્કર પેટ્રોલ પંપના સંચાલકને છરી દેખાડી લૂંટ. 68,000 લૂંટી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ. ધારી વાંકાનેરના ખેડૂતો પાક વહેંચવા આવ્યા. 1 મણ કપાસના 2021 સુધીના ભાવ મળ્યા. અરવલ્લીના મોડાસા માલપુર રોડનો બનાવ. વીજડીપીમાં અગમ્ય કારણોસર લાગી આગ. ફાયર સ્ટાફે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો. મહારાષ્ટ્રના બદલાપુરની એક શાળામાં બાળકી સાથે કથિત જાતીય શોષણની ઘટના સામે આવી. બદલાપુર સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. બહેનની હોસ્ટેલમાં એન્ટ્રી ન મળતા પિતાએ દીકરાને ખભા પર બેસાડ્યો. બહેને બારીમાંથી રાખડી બાંધી. તેલંગાણાના મચેરિયલનો વિડીયો વાયરલ. મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર એક માલ સામાનની ટ્રક એક વળાંક પર ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દેતા પલટી ગઈ હતી, પરંતુ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા નહીં. ભારત 23 ઓગસ્ટ 2024ના રોજ ઉજવશે પ્રથમ નેશનલ સ્પેસ ડે. વર્ષ 2023માં આ જ દિવસે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર મનુ ભાકરનું ચેન્નઈની વેલામલ નેક્સસ સ્કૂલ ખાતે કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. આપ નેતા મનીષ સિસોદિયાની દેવલી વિધાનસભાના લોકોને મળ્યા. લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.